જય ગિરનારી મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. હું છું નીરવ હિંગુ. આજે એક નાના એવા ગામમાં જેનું નામ છે મેઘા પીપળિયા નામનું એક નાનું ગામ, અને એ ગામની અંદર એક એવા સિદ્ધ મહાત્મા ગામના ચોરા પાસે જ બેઠા છે. તો એમના દર્શન કરાવવાનો છું. તો ચાલો જઈએ, દર્શન કરાવું ને એ સંતની આપણે વાતો સાંભળવાના છે. તો ચાલો જઈએ, દર્શન કરાવું તમને એ સંતના અને એ ગામના. આ છે મેઘા પીપળિયાનું ગામ. આ પુલેથી આપણે કહેવાય ને તો ખડખડથી આવ્યા એ રસ્તેથી, લાસ્ટ વિડીયો આપણે તમે જોયા છે. અને આ એ ગામની અંદરનો જે ચોરો કહેવાય એ મેઘા પીપળિયામાં અંદર જ આ મંદિરમાં ટૂંકમાં પટાંગણમાં જ એક નાનું એવું હનુમાનજી મહારાજનું મંદિર, અને એ હનુમાનજી મહારાજના મંદિરમાં એક સિદ્ધ મહાત્મા બિરાજમાન છે. અને એ મહાત્માના અને હનુમાનજી મહારાજના હવે તમને દર્શન કરાવું. ત્યારે એ તમે સંત શિરોમણીના દર્શન કરી રહ્યા છો, અને સાથે સાથે તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના. હનુમાનજી મહારાજની તમે દર્શન કરી રહ્યા છો. અને ખૂણામાં છે અખંડ જ્યોત, અને હનુમાનજી મહારાજનું તમે મુખ જુઓ, અને એ અને મહાત્મા બે સામા સામા આખો દિવસ ભજન કરતા હોય. બાપુ હનુમાનજી મહારાજનું, હનુમાનજી મહારાજ રામજી મહારાજનું, અને આ એ બાપુનો ચિમટો. હવે આપણે જાણીએ બાપુનો થોડોક સત્સંગનો આનંદ લઈએ, અને બાપુ પાસેથી ઘણું બધું જ્ઞાન છે એમનો આપણે આનંદ લઈએ. અત્યારે આપણે મેઘા પીપળિયાના ગ્રામજનો સાથે છીએ, અને એમની પાસેથી જાણીએ થોડુંક બાપુ વિશે. અને ગામમાં બાપુ આવ્યા છે તો ગામનો કેવો માહોલ છે, કેવો ટૂંકમાં આનંદ છે, એના વિશે થોડુંક જાણીએ. તો ગામમાં બાપુ આવ્યા પછી તમને ટૂંકમાં કેવું આમ થાય છે? સારું છે. બાપુ આવ્યા પછી બહુ સારું છે ગામમાં. બાપુએ અમને હનુમાન દાદા ફેરવી નાખાય એવું દેખાય છે. વાહ. જે આ મૂર્તિ છે ને એ સેજ આમ હતી, તે અમને એમ શંકા છે કે 2 વર્ષમાં સેજ એનું મોઢું ફરી ગયું છે. હા, બાપુના ભજન છે. એટલે અમે હજી એ તો કઈ નથી શકતા તમારાથી બીતા બીતા, પણ અમને શંકા એમ છે કે આ થોડીક મૂર્તિનું મોઢું ફરી ગયું છે. અને બાપુની હમાજ ઈ હનુમાન દાદાની મૂર્તિ આવી ગઈ છે. બાપુ આખો દી અહીંયા ભજન કરતા હોય. વાહ. ગ્રામજનોનો પ્રેમ ને બધા ગ્રામજનો અત્યારે આ બાપુના સાનિધ્યમાં આનંદ કરી રહ્યા છે, એ તમે જોઈ રહ્યા છો. બાપુની ઉંમરની ખબર નથી કેટલા વર્ષ. હા, બાપુનો ચીપિયો. બાપુ ફરીથી તમારું નામ જણાવજો ને. પ્રેમ નારાયણ ટાટંબરી મુનિ બડે ચીમટેવાલા. એટલે બડે ચીમટેવાલા એટલે ટૂંકમાં બડો ચીમટો એટલે ચીપિયો કહેવાય. એ તમારી જે ટૂંકમાં કોઈ રાખે ને. ચીમટો તો જો કેવડો વિશાળ એ પાછો, ઓછામાં ઓછો 4 થી 5 ફૂટ, 11 કિલોનો છે. 11 કિલોનો છે. 5.5 ફૂટનો છે. 5.5 ત્રિશુલ પ્લસ ચીમટો પ્લસ બાપુ રિંગ જે ગોળ છે એ વસ્તુ એ કડી છે, એની અંદર એ પાછી કડી છે. કડીમાં કડી ને એની કાંઈક સંખ્યા એક ફિક્સ હોય, 3, 2, 6, 3, 9, 10, 11, 13 હોય. 13. એટલે ગણવામાં ભૂલ થઈ ગઈ છે. આ પછી બંસરી રાખો. બંસરી તો હું શું હે કે મારો જે ચીમટો હતો ને ત્યાં મૂકીને આવ્યો હતો, તો બંસરી અહીંયા લઈને આવ્યો હતો. વૃંદાવનના સાધુ બીજા રાજ્યમાં હતો ને, ત્યાં છત્તીસગઢમાં અહીંયા આપણે જુનાગઢ જેવો મેળો ભરાય, તો એ કુંભના મેળામાં ગયો તો ત્યાંથી બંસી એને એક પાઇપ હતી તો મને આપી. તો મેં કીધું મને બંસી બનાવવા કામ આવશે, આપણે બંસીનો શોખ ને બનાવી નાખી જાતે. પેલા પેલી પાઇપની બનાવેલી હતી, અને અત્યારે આમાં બનાવી નાખી. પછી એ લઈને આવ્યો હતો. પછી અમારા માતાજીને ચીમટો આપ્યો અમારો, એટલે એમને ત્રિશૂળ આપ્યું મને, તો ત્રિશૂળ મેં ચીમટામાં લગાવી દીધું, અને ચીમટો રાખ્યો. 3 વસ્તુ રાખી. બંસી અમારી થોડી ગરમ થઈ જાય તો પાણી પીવડાવવું પડે, ઠંડી કરવી પડે. હવા હે ને એ ગરમી હોય ને એટલે પછી આપણું શોષાય. જે તો આપણે મોઢામાં જીભ બોલતા હોય ને તો શોષાય ને, એમ બંસીને શોષાય.
પાણી તો સુકાઈ જાય ને તરત એટલે જય હો બાપુ અને મજા આવી ગઈ. અમે કેવી કઈ સુની નહીં. અમે આ સાધુનો સંગ કર્યો તો સાધુ સમાન બનાવ્યા તો આ સાધુ બનીને બેઠા નહીં. અમે જન્મથી સાધુ નથી, અમે બનેલા સાધુ કહેવાય. અને અમે બનેલા તો આજના નહીં બનેલા, અમે સતયુગના સાધુ છીએ. જય હો. કારણ કે સંત બીજ ક્યારે પલટતું નહીં. નો ફરક. સાધુ હે ને આમ જે અમે છીએ, તમે જે છો એ છીએ અને અમે સાધુ છીએ, તો બેનો અમને તફાવત ખબર હે કે નહીં? સોનું અને લોખંડ હે તો બેનો અમને ખબર હોય કે ના હોય? લોખંડ શું વસ્તુ અને સોનું શું વસ્તુ એ ખબર જ હોય ને એને પોતાને. એના અનુભવથી જ એને ખબર પડે ને. લોખંડનું સોનું બની જાય અને સોનું બન્યા પછી જે એનો સોના તરીકેનો જે અનુભવ હે એ એને ખબર પડે કે ના પડે? કે હું લોખંડ હતો ને મને સોનું બનાવ્યો હોય અરે હે તો આ વસ્તુ આ હે. સંતના સંગથી તમારે વસ્તુ આ બની શકે કે સોનું હોય ને એ લોખંડી સોનું બની શકે 100% સંતના સંગથી. સંગમાંથી થઈ જાય. પારસ. હા, સંતો હોય ને પારસમણી સ્વરૂપે. નવધા ભક્તિ હા. ભક્તિ એમાં તો સંતના સંગના ઘણા ફાયદા છે, પણ સંતનો સંગ કેવી રીતે કરવો પડે કે સંત મિલન કો જાઈએ તજ માન મો અભિમાન, હા. જો જો જીવડગ આગે ભરે કોટી યજ્ઞ સમ. સંતને તમે મળવા જાઓ તો સંત એને સાધુ સંત ફકીરી એની પાસે કશું નહીં. એની નાગાની પદવી હોય. અખાડાના જે સાધુ હોય ને અમે નાગા સાધુ કહેવાય. નાગાની અમારી પદવી કરે. નાગાનો મતલબ અમે કોઈ એવા નાગા નહીં, અમે સતના નાગા. સતના એટલે ઇજ્જતવાળા નાગા તમને કહું. પ્રણામ. જેવી રીતે આપણી માતાની અમારો ડબલ જન્મ થાય. એક હોય તો અમે માતાની કુખે જન્મ લીધેલો કહેવાય, અને બીજો જન્મ અમને ઋષિ મુનિ કે સંત કે ગુરુ દ્વારા આપવા આવેલો આ સંત આ જન્મ કહેવાય. આ જન્મમાં જેવી રીતે માતા પિતા નામ આપે એ નામ હે નાશવંત નામ હે. કે નામ ને રૂપ જેને મિથ્યા કર્યું પાનભાઈ, તો એ મિથ્યા છે નામ ને રૂપ. પણ સાચું તો જે નામ સદગુરુએ આપેલું એ નામ ભગવાનનું આપવામાં આવે. કોઈને સીતારામ નામ આપે, નથી કહેતા કે આ બાપા સીતારામ, તો એ બાપા સીતારામ એમનું નામ ના હોય, પણ એ સીતારામ નામ એમને સંત ગુરુ દ્વારા આપવામાં આવેલું. જે રીતે બાળકનો જન્મ થાય એવી રીતે ગુરુજી એને જન્મ આપે છે. જન્મ આપીને એના વસ્ત્રો જે રીતે આપણી માતા આપણને પહેરાવે એ રીતે આ વસ્ત્રો પહેરાયેલા આપણા સદગુરુના. પછી નામકરણ એ ગુરુજીએ કરેલું. જે આપણું નામ આપણા માતા પિતા કાંઈ પણ નામ રાખે કે ના રાખે, કોઈ સંજય રાખે, કોઈ ગમે તે નામ રાખતા હોય ને, કોઈ નામ શું નિકુંજ રાખે, સાચું ખોટું, કોઈ એના મા બાપ જે તે. અને અમારું નામ એ રીતનું રાખેલું હતું, પણ જ્યારે નવો જન્મ થયો ત્યારે બીજું નામ રાખવામાં આવેલું. અને એ નામનું રટણ આખી જગત કરે છે. બોલો હે જે અમારું નામ હે એનું રટણ કરવામાં આવે. એ નામ હે સબસે બડા હે. રામ સે બડા રામ કા નામ હે. જો એ બડું નામ અમને મળ્યું હોય તો એ પછી મેળવું. જો કોઈ મોટી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ હોય તો નાની વસ્તુ આસાન હે કે નહીં? દોલત સે બડી દુઆ હે. તો અમારી પાસે સાધુ સંત પાસે કાંઈ નથી, પણ તમે અમારું સંગ કરો ને તો જે રીતે ભગવાને બતાવ્યું એ રીતે કરો ને તો અમારી પાસે ઘણા ફાયદા છે. પહેલો ફાયદો તો ભગવાને કીધું એ તમે વાત માની તો તમે આવો તો તમને અનુભવ થાય કે પહેલો ફાયદો તો તમને અમારી પાસે એક વસ્તુ મળે કે જે ક્યાંય નહીં મળતી, શાંતિ અને આનંદ. તમે દુનિયાભરમાં જાઓ તમને સુખ દુઃખ મળશે. સાધુ સંત એને સુખ દુઃખથી પર એને સુખે નથી, દુઃખની હેડકીએ નથી આવતી. જે આ ભજનો હોય ને બધા લોકો સાંભળે, પણ એ બધી વસ્તુ સત્ય છે. એને કોઈ સુખ દુઃખનો હેડકીએ નથી આવતી. એને તો સુખ દુઃખથી ઉપરની વસ્તુ છે આનંદ. એમાં નથી સુખ કે નથી દુઃખ. એ ભગવાને જ્યારે કીધું તારે સુખ દુઃખના કોઈ ચક્કરમાં પડવાનું નહીં. સંતો નહીં કહેતા કે આનંદ મોજ સંત ફકીર કરે. એ અમીર ના કરે, કે કરોડોપતિ હોય ને એ લોકો સંત જેવો આનંદ ના લઈ ગયો. તો એ આનંદ આપણે થોડો ઘણો પણ પ્રાપ્ત કરવો હોય કે થોડી ઘણી શાંતિ પ્રાપ્ત કરવી હોય, તમે બીજે જશો તમને સુખ દુઃખ મળશે.
સુખ એટલે આ પાણીની જગ્યાએ અમારે આ પાણી મળે શુદ્ધ કરેલ 20 રૂપિયાની બોટલવાળું, અને એ દુઃખ આપનારું પણ હોય, ઠંડુ હોય. અમે જે પ્રાપ્ત કરીએ ને એ આનંદ પ્રાપ્ત કરીએ, એમને તમને અમે આપી ના શકીએ. એ વસ્તુ અમે પ્રાપ્ત કરી અને પ્રાપ્ત કરીને પછી આપી. અમે પ્રાપ્ત કરી પછી અમે એનો આનંદ કરીએ. આનંદ કરીને અમારી જોડે આવે તો એ અમારી જોડે મેળવે. સાચી વાત, બહુ આનંદની વાત કરી. હે એટલે આનંદ સંત ફકીર જ કરીએ કે બીજા કોઈ ના કરીએ. તમે ના કરી શકો, કારણ કે તમારું સુખ ને દુઃખ બે છે. તમે સુખ ભોગવો ને તો તરત જ દુઃખ થાય. અમારે કોઈ સુખ દુઃખ કશું હોય ને અમારે કોઈ કે ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. અમે ફિકરની ફાકી કરવા વાળા, અને તમને ફિકર ખાઈ રહી હોય તો તમે કઈ રીતે આનંદ કરો? હે કાંઈ બેઠા હોય તો તમારે કંઈક ને કંઈક તમારે ઘરનું ટેન્શન આવે, કાંઈ પણ તમારે વિચારો ચાલતા હોય. અમારે બીજા કોઈ વિચાર ના હોય ભગવાન સિવાય. અમે બેહીએ એના સામે બેઠા જુઓ, આમ મૂક હોય તો ભગવાન આમ મૂક કરે, સેટિંગ કરે. આ કેમેરા વાળા કેવું સેટ કર્યું અમને, એમ ભગવાન સેટિંગ કરે. બોલો વાહ બાપુ વાહ. એટલે એની કૃપા હોય તો આનંદ થાય ને. બરાબર. અને તમારા ઉપર એ કૃપા હોય એવું ના હોય, પણ તમે એના ધ્યાનમાં એટલા ના હોય. અમે આખો દાડો એના ધ્યાનમાં જ બેઠા હોય. જો સામે સુરત દાદા છે બરાબર, એ ભગવાન અમે એના સામે જ બેઠા હોય. કોઈના પણ આપણે ધ્યાનમાં આખો દિવસ હોય તો આપણે એના ધ્યાનમાં નહીં, આપણા ધ્યાનમાં હોય. તમારું ધ્યાન એનામાં નથી ને એમનું તમારામાં નથી. અમે તો એમના સામે જ છીએ. તો ક્યારેક દયા આવે કે ના આવે આપણે? હે આપણે તપાવતા હોય તો એને ખબર પડે કે લાવ થોડોક હળવો કરીએ, બહુ તપે રહ્યો. એ જોતા હોય ને પાછા કે આપણી સામે જ બેઠો હોય. તો વસ્તુ આ બધી ભજન કરવા બાપુ કંતાન પહેરવાનું કંતાન અમારો આ ભેગ છે. જે અમારા સદગુરુ છે, જે આપણા માતા પિતા છે, એવો આપણને પોષક પહેરાવે કે ના પહેરાવે? ભરવાડ હોય તો ભરવાડનો ભેગ પહેરાવે કે ના પહેરાવે? ભરવાડ અલગ પ્રકારના, આ તો હવે બધા બધાને અલગ અલગ પોષક હોય ને. તો ગુરુ મેં માતા પિતા અને ગુરુ બધા એક જ કહેવાય. બરાબર. પહેલાં જે આપણે માતા પિતા જે હોય એ પોષક પહેરાવે, પછી અમારા સદગુરુ જે પોષક પહેરતા હોય એને ભેગ કહેવાય. આ સત્યની ભાષા એ ભેગ અમને પહેરાવે. એટલે એ અમારી ઓળખ રહે કે અમે આ છીએ એમ. કે જાતિ પણ છોડીને અજાતિ થાવું પણ નહીં. અમે કોઈ જ્ઞાતિના હવે ના કહેવાય કે અમે અજાતિ છીએ. અમે અમારી જાતિ કોઈ નહીં, અમારી જાતિ ગણો સાધુ સંત જાતિ છે. બરાબર. પછી નામ જે હતું એ અમારું નામ મિથ્યા કરવામાં આવ્યું. તો જન્મ અમારો નવો આપવામાં આવ્યો. તો એવું નથી કે માં જ જન્મ આપી શકે. પહેલાંના જમાનામાં ઋષિમુનિએ જન્મ આપતા કે ના આપતા? તમને કહું કે ભગવાન રામની તો બધાય રામાયણ આપી છે. તો લવ એક જ જન્મ્યો હતો, રામનો હતો જ પુત્ર. તો સીતાજી લઈ ગયા કે ના લઈ ગયા ગુરુજીને ધ્યાન નહોતું. એ વાલ્મીકી ઋષિ હતા. વાલીઓ લૂંટારો જે કે આપણી ઋષિમુનિ હતા. ત્યારે જ્યારે સીતાજીએ એમનું શરણું લીધું હતું ત્યારે એમને એમના જેવો બીજો પુત્ર બનાવી દીધો તો નહીં લાવતો. હે તો એને કેમ માતાજીએ જન્મ આપ્યો તો ભગવાનનો પુત્ર હતો. તો તો અમે આ ઋષિમુનિ દ્વારા બનેલા પુત્ર છીએ. એટલે એ જે વસ્તુ બને એ સત્ય જ છે, કોઈ અસત્યવાળી વાત નથી. પણ લોકોના માઇન્ડમાં આ વસ્તુ ના આવે, પણ જે અનુભવતો એને ખબર પડે. હકીકત કોઈ કહે તો કોઈ કઈ રીતે માની શકે? તમે આમાંય અમને જુએલું, આ બતાવે કોઈને તો બધા અમારું જોયેલું છે. એટલે પણ જ્યાં સુધી એ લોકો અમારી પાસે ના આવે ત્યાં સુધી કઈ રીતે માને કે આ વસ્તુ આવી છે કે નહીં હોય? લોકો વિચારે, પૂછે આવી, અને અમને સાક્ષાત જોઈ લે, ફોટામાં જોઈ સાક્ષાત જોઈ લે, પછી એને શાંતિ થઈ જાય કે ના થઈ જાય? જે વસ્તુ સત્ય એ સત્ય હકીકત એને ખબર પડી જાય કે ના પડી જાય? તો વસ્તુ આ છે. આપના ગુરુ તાતમગીરી બાપુ ને? હા, અમારા ગુરુ ટાટમબરી બાપુ. અમારું પાવાગઢ 14 કિલોમીટર પણ ઊંચાઈ ઉપર સ્થાને, અને અમે નીચા સ્થાન ઉપર બેસીએ. પૃથ્વી ઉપર આવી એ ઊંચાઈ ઉપર, એટલે આકાશમાં કહેવાય. તમને કહું 14 કિલોમીટર ઊંચાઈ એટલે આકાશ કહેવાય કે ના કહેવાય? પાવાગઢ છે. હા, પાવાગઢ. અને નીચે અમે આવી રીતે અમારા ગુરુ મહારાજ રહેતા હતા. તો એ પરંપરાપૂર્વક જે રીતે માતા પિતા, જેના ખેડૂત માતા પિતા હોય, એનો છોકરો ખેતી કરતો હોય કે ના કરતો હોય, તો અમારા સદગુરુ જે કરતા હોય એ લગભગ અમે કરતા હોઈએ. એવું ના હોય કે 100% કરતા હોય, પણ 100% કરી શકતા હોય કે ના? કોઈ પણ
ખેડૂતનો દીકરો હોય તો ભલે ખેતી ના કરતો હોય, નોકરી કરતો હોય, પણ ખેતી ના કરી શકે એવું ના હોય, કારણ કે એના માતા પિતાના સંસ્કાર એને મળેલા હોય. એમ અમારા ગુરુજી જે કરતા હોય અમે કરી શકતા હોઈએ, પણ કરતા ના હોય, કારણ કે અમને કીધેલું એટલું જ કરતા હોય. બરાબર. એમ માણસનો દીકરો હોય એ દાઢી બનાવતો જોઈએ, વાળ કાપતો જોઈએ કે ના કાપતો, પણ બીજી નોકરી કરતો હોય તો કદાચ એવું ના માની લે કે એને વાળ કાપતો ના આવડે. સોની દીકરા સોનું ઘટના આવડતું જ હોય, પરખતા આવડતું હોય કે ના આવડતું કે જેના જે મા બાપ હે એ એટલું જ્ઞાન તો એને આપે. એમ અમારા સબ કુછ માતા પિતા જે ગણો એ અત્યારે ગુરુ મહારાજ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ નારાયણ જ કહેવાય. એનાથી બડા કોઈ ભગવાન અમે જોયા નથી અને અમે જોવા માગતા નથી. એ જ ભગવાન છે જે સદગુરુ છે, અને એમને જ અમને જે કાંઈ પણ કપડાં પહેરાયા કે નામ આપ્યું કે જે કંઈ આપ્યું એ બધું એમનું જ છે. બરાબર. અને એ પ્રમાણે અમારું જીવન અને એ પ્રમાણે અમારી તપસ્યા, જેટલી અમને તપસ્યા કરવાની કીધી એટલી, અને એ ભજન છે અમારું ભાઈ, બીજું કાંઈ ના હોય. જે રીતે લુહારને લુહારનું આપ્યું એવી રીતે સુતાને સુતાને એમ અમે સાધુ બન્યા તો સાધુને જે સાધુપણું જે આપ્યું હોય એ સાધુપણું અમારી પાસે હોય. આનંદ કરે તો બહુ કિંમતી હોય. અમે બહુ વેડફીએ નહીં, પણ શબ્દ હે ને પહેલાં અમને ખબર નથી શબ્દ કિંમતી છે. અમે જે રીતે તમે લોકો વાળ કપાઈ નાખો એમ અમે વાળ કપાઈ નાખતા, પણ અમારે સાધુને જટા કહેવામાં. તો જટા કિંમતી, જે કુદરતે કાંઈ પણ વસ્તુ આપણને આપી એ કુદરતને આપેલી એ વસ્તુ અમે કિંમતી માનીએ સાધુ, અને હકીકતમાં કિંમતી જ છે. તમે એનો ઉપયોગ જ્યારે થાય ત્યારે તમને ખબર પડે, બાકી ના થાય તો ના થાય. એવી રીતે ક્ષણ કિંમતી છે, કણ કિંમતી છે, એક એક ક્ષણ માણસની કિંમતી છે. કણ કિંમતી, કણ એટલે એક દાણો, એક દાણો અનેક દાણા ઉત્પન્ન કરી કે ના કરી દે. અને વેડફી નાખો જ્યો કે ના જ્યો, તો એક ગયો કે અનેક જ્યાં. જો એને ઉપયોગમાં લઈ લીધો તો એવી રીતે એક ક્ષણ જો તમે કિંમતી એને ઉપયોગમાં લઈ લો તો કેટલી. એમ શબ્દ કિંમતી છે. સદગુરુ ખાલી શબ્દ જ આપે, કિંમતી શબ્દ. તો એ જે કિંમતી વસ્તુ હોય એને લોકો કેવી સાચવી નાખે, લોકરમાં રાખે કે ના રાખે. તો આ અમારી કિંમતી વસ્તુ છે. તો અમારું એક લોકર જ છે, સમજો. અમે ના બોલીએ અને શબ્દને બચાવી રાખીએ તો એ કિંમતી વસ્તુ લોકરમાં જ રહી કહેવાય કે ના કહેવાય. બોલ બોલ અનમોલ હે, તોલ કે તું બોલ. તોલ મોલ કે બોલવું જોઈએ. શબ્દ હે ને બંદૂકની ગોળી સમાન, એ જો લાગી જાય ને તો તમારું કામ મળી જાય. ના લાગે તો ફેલ જાય કે ના જાય હવામાં, તો હવામાં ના જવો જોઈએ શબ્દ. એટલે અમે બને ત્યાં સુધી બોલીએ નહીં, પણ કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે તો અમારે આવકાર દેવો એ અમારો ધર્મ છે. અને પ્રેમ અને ભાવ એ અમે એના ભૂખ્યા છીએ. પ્રેમ અને ભાવના જે ભગવાન જેનો છે. અને હા મેં અમને એ જુઓ અને તમારે જે જુઓ એ અમે તમને આપવા તૈયાર છીએ. એટલે આ એકબીજાના મિલન થાય. મેળો એટલે મિલન છે. જે અમારો કુંભનો મેળો ભરાય ને ત્યાં 15,000 કરોડ પબ્લિક ભેગી થાય, એ એક મિલન છે. પછી શિવરાત્રિનો મેળો ભરાય, પરિક્રમા થાય, બધું મિલન છે. મિલન શું હોય કે તમે લોકો જેને ચાહો ને એની વચમાં એ સંત. તમે ભગવાનને ચાહો, ભગવાન તમને ચાહે, પણ ભગવાનને તમારી વચમાં સંત છે. તમે ડાયરેક્ટ ભગવાન જોડે જઈ શકો એમ. હા, ડાયરેક્ટ ના જઈ શકો. તો સંતની જોડે જાઓ તો ભગવાન સુધી તમારો અવાજ પહોંચી શકે, તમને ધ્યાનમાં લઈ શકે. સંતના તમે ધ્યાનમાં આવ્યા તો સંત ભગવાનના 24 કલાક ધ્યાનમાં રહેવા માગે, અને ભગવાને એનું 24 કલાક ધ્યાનમાં છે સંતના. તો તમે સંતના ધ્યાનમાં આવો તો એ તમારું ધ્યાન ભગવાન ઉપર પડે કે ના, ભગવાનનું તમારા ઉપર આવે કે ના આવે. અત્યારે દાદાનું ધ્યાન મારા ઉપર છે તો એ દાદાનું ધ્યાન તમારા ઉપર આવે કે નહીં, કે તમે ખડખડથી આવ્યા હો. બરાબર. આ તમારા મિત્રને તમે લઈને આવ્યા છો, સાચું ખોટું, તો એ ધ્યાન પડે. અને અમે વચમાં છીએ હકીકતમાં. આ પરિક્રમામાં અમે બેઠા ને, ભલે ભગવાન નહીં તો અમે એક વસ્તુની વચમાં હતા. એક બાજુ પાડ હતી તો બાજુમાં પાણી હતું, એની વચમાં અમે બેઠા હતા. ને આ બાજુ અમારો ધૂણો હતો, અને આમથી પબ્લિક બધી જતી હતી. તો અમે વચમાં ખરા કે નહીં, આગળ ધૂણો કર્યો કે ના કર્યો, અને વચમાં ધૂણાની વચમાં અમે, અને આ બાજુ પાણી, તો બેની વચમાં છીએ કે નહીં. એવી રીતે ભગવાન અને તમારા લોકોની વચમાં છીએ. કોઈ વ્યક્તિ આમ ડાયરેક્ટ ભગવાન સુધી કોઈ અવાજ ના પહોંચે. ભગવાને સંતને આટલો બનાવ્યો હોય તો એને સત્તાઓ કંઈક આપી હોય કે ના આપી હોય. 7મી ભક્તિની અંદર ભગવાને બતાવ્યું કે મારાથી સંતને અધિક ગણો.
તમને કહું. સાચી વાત અને મારા મય જગ જોવું તો આ બધું જગ છે ને ભગવાનમય. ભગવાનમય. સિયા રામમય સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગ પાણી. આખું જગત સિયા રામમય છે. એટલે અને એમાં ભગવાને સંતને ઊંચું પદ આપ્યું કે મારાથી અધિક એટલે સવાયો. ભગવાને કીધું કે જો મારો અપરાધ કરશો ને તો ક્ષમા નથી, અને જો મારા સંતનો ભક્તનો કોઈ અપરાધ કર્યો તો હું એની તમને ક્ષમા નહીં આપી શકું. એનો તમારે સજા ભોગવવી જ પડશે. કે સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કે હાની. બીજું સાધુ અવજ્ઞા કર ફલું એસા જરે અનાથ નગર કર જૈસા. આખું નગર અનાથ કરી નાખે એવું સાધુ નહીં. કે સાધુ સંતની રક્ષા હનુમાનજી ખુદ કરે. હવે હનુમાનજીની સામે કોણ આવીએ કે જે રક્ષા કરતો હોય? કોઈની રક્ષા કરતો કોઈ આવે તો પહેલો જે રક્ષા કરવા વાળો બંદૂક ચલાવે કે ના ચલાવે. એમ અમારે હનુમાનજી ગદો સીધો એને ઠોકે કે ના ઠોકે. એટલે અમારે કાંઈ ચિંતા ખરી હે? એટલે અમે નિર્ભય છીએ. એમ અમે દાદાના શરણમાં છીએ. અને આ દાદા પાસે કોઈ એક આપણે જે દાદા હોય ને એ દાદા છે, અને જે બીજી રીતના દાદા કહેવાય ને એ દાદા છે. તમને કહું આખી ફોજ વાળા દાદા છે. તમે આખી ફોજ છે રુદ્ર અવતાર શંકર ભગવાનનો, અને બળમાં એમના સમાન કોઈ નહીં. અને અજર અમર બધી રીતે છે, બળ બુદ્ધિ બધામાં. હા, કોઈ કમી નહીં. એમ બાપુ અહીંયા કેટલા સમયથી બેઠા? હા, મને 4 વર્ષ થયા. હા, એની પહેલા બાપુ હું કોરોના પહેલાં અહીં કન આવ્યો હતો. એની પહેલાં અમારું જુનાગઢ સ્થાન છે. એ જુનાગઢ સ્થાનમાં અમારા ગુરુજી રહેતા હતા. એ દેવ થઈ ગયા, એનો ભંડારો પતી ગયો. અહીંયા એક અમારા માતાજી એમને મહંત એ પણ તું આ ગામમાં આવતો રહ્યો. પણ આ ગામની અંદર અમારા જે બડા બાપુ મેઇન ગુરુ મહારાજ છે ને એ આ ગામમાં આવતા ને જતા રહેતા. અમે નાના હતા ને તે બાપુના ગુરુ આવતા. અમે આવડા હતા તે બાપુના ગુરુ એમ? હા, બાપુના ગુરુ. ઈ જ આવો શીપજો રાખતા, અને ઈ છે ને સા પીતા ને કાસલીમાં પીતા. ખોબામાં. કરપાત્ર. નાના ને તે બાપુના ગુરુ અહીંયા આવતા. હું બાપુના હે? ટાટમગીરી બાપુ હતા. હા, ટાટમગીરી બાપુ ને? હા, ટાટમગીરી ત્યાં પાવાગઢનું દર્શન કરી આવો બાપુની સમાધિ. હે? ટાટમગીરી બાપુની હા, સમાધિ તો ઉપર. એ તો એ જ અમારું ગુરુસ્થાન છે. બરોબર, ત્યાં હું દર્શન કરી આવું ઉપર. તે બાપુ પાવાગઢ થી જ આવતા. બરોબર, અહીં આવતા એમ ને? હા, બહુ આવતા. ઈ સોરે નહીં લીધો. પોણા 3 વર્ષથી અન્ન પોણા 4. પોણા 4 વર્ષથી ચાર વર્ષ થયા. અન્નગ્રહ અન્ન છે એમ? અરે હરે બાપુ. નહીં કાંઈ ખાવાનું ટૂંકમાં કાંઈ સા બસ. ચાર દૂધ પાણી. એવું પીવાનું. પહેલા ગામમાં આવી શરૂઆતમાં 4.5 મહિના 18 વરણમાં ખાધો. છે હો. જ્યારે કોરોના હતો ત્યારે હમ. દરેકના ઘરે લોકો મને જમવા લઈ જતા ને મૂકી જતા. હા. આ બધાના ઘરે ખાધેલું હોય બધાય 18 વરણની અંદર. એમ વાહ. આ કોઈ પણ જ્ઞાતિ આ ગામની કોઈ પણ ઘર બાકી નહીં હોય. છે હો. લગભગ બધાને ત્યાં ભોજન પ્રસાદ કરી કરી દીધું. દેતો છે ટૂંકમાં. પછી હું તૃપ્ત થઈ ગયો. પછી મેં ત્યાગ કરી દીધો ભોજનનો. 12 વર્ષની ટેક છે, એમાં પોણા 4 વર્ષ થઈ ગયા. 12 વર્ષ લગીને કાંઈ ખાવા પીવાનું ખાવાનું નહીં, આમ નહીં. પીવાનું ખરું હતા. પીવું, ચા પીવું, કોઈ દૂધ પીવું, કોઈ Liquid જ્યુસ લેવાનું. પીવું, લીંબુનું શરબત પીવું, કોઈ જે પીવડાવે. અન્ન નહીં. ના, અન્ન નહીં. ટૂંકમાં ખાવાનું કાંઈ અન્ન નહીં, ફરાળ કોઈ નહીં કરવાનું. હા નહીં. ફરાળી નહીં, ખાલી જ્યુસ નહીં એવું પીવાનું. ચા, પાણી, દૂધ, પ્રવાહી. પ્રવાહી. પોણા 4 વર્ષ અહીંથી કેમ ને? હા. 12 વર્ષનું ટેક્સ. એટલે પોણા 4 વર્ષથી ભોજન નહીં કર્યું. અહીં 4 વર્ષ ઉપર થઈ ગયા આ ગામની અંદર. હું આવ્યો પછી કોરોના આવ્યો પછી આવ્યો હતો. એ 24 કલાક હું આ મંદિરમાં જ રહેતો હતો એકલો. આ જગ્યાએ કોઈ સકડું ના ફરકે. અહીં બેહું, સામે બેહું. 24 કલાક કોઈ વ્યક્તિ અહીં તમને જોવા ના મળે. એકલા તમે, હનુમાનજી મહારાજ બે. હા, બસ અમે બે જ. પણ છતાંય આ ગામના લોકો મને ભોજન કરાવડાવતા હતા. વાહ. આ ગામમાં આવી ના ગયા, કોઈ ફરકે નહીં. પણ પૂછો એમ નહીં, જમવા લઈ જતા હતા એમના ઘરે. એમના ઘરે સીલ મારે તો મને ખાવા લઈ જતા. આપણે જમતા હતા ને પેલા આરોગ્ય વાળા આવ્યા. બાપુને બીડી કરે બીડી એમના ઘરે આપી ગામ સીલ મારે ને કોરોનામાં બાપુને ચાલવા નથી દીધા. તોય જમવા લઈ જાય મને. કોરોનાનો season. હા, જમવા લઈ જાય, પછી લઈ જાય, મૂકી જાય બાઇક લઈને એમના ઘરે. વાહ. ભોજન પણ એવું મિષ્ટાન સાથે જમાડે. વાહ. બધાના ઘરે લગભગ 24 કલાક મિષ્ટાન જમ્યો તો એમ. વાહ વાહ. હા, પછી પછી મૂક્યું એટલે પછી ખાવા મૂક્યું. મૂક્યું એમ. હવે આપણે તૃપ્ત થઈ ગયા.
અને જિંદગીની અંદર મારો અનુભવ બે અનુભવ છે તમને કે આપણે ખાધું એટલું તો પેટ કોઈ દર ભરો નહીં, અત્યારે નહીં ખાતા ને તો કોઈ દર ભૂખ્યા નથી એવું. વાહ વાહ શું મમ્મા? વાહ બાપુ વાહ. એનો વિચાર જ નહીં ખાવાનો. નહીં તો કોઈ વસ્તુ આપણને ના ભાવે એવું નહોતું, બધી પ્રકારની વસ્તુ ભાવે. કોઈ બને ને કે આ વસ્તુ મને નથી ભાવતી એવું નહોતું આપણા બધું જીવન. ખાતા આપણે ભાવશે, ફાવશે, ગમશે અને ચાલશે, આ 4 વસ્તુ છે ને તો જીવનમાં ક્યાંય તકલીફ ના પડે. દુઃખી નો કારણ કે અમારે પૂરું આખું વિશ્વ છે, ગમે એ જઈને અમે રહીએ છીએ. અમારે ને ઘર બહાર ને સંસાર કાંઈ નહીં. નહીં. અમારે જ્યાં જવું હોય, જે ગામમાં જવું હોય કે ગમે એ જઈએ. અમારે લોકો ગમે એ જઈએ રહી શકીએ. જ્યાં રહેવું હોય છૂટ હોય પૂરી ધરતીની અંદર, કોઈ બાધા કે બંધન અમને નહીં ક્યાંય. વાહ બાપુ. અને અમારે કોઈ પણ માગવાની જરૂર નથી કે માગને છે તો ભીખ નહીં મિલતી ને બિન માગે મિલે મોતી, બિન માગે મિલે મોતી. તો અમે સાધુ સંત નહીં, હંસ કહેવાય. હંસ છે ને એ જીવ તેવું ખાવાનું નહીં, સાચા મોતીનો ચારો ચરનારો કહેવાય. તો એ કેટલા મોંઘા હોય. હા તો એ બિન માગે અમને મળતો હોય તો અમે પાઈ ગયા ને, એ અમારો ખોરાક છે સાચા મોતી. વાહ બાપુ વાહ. એક મોતી કરોડોની કિંમત હોય કે નહીં? હોય, હોય. અને એ મોતી ખાવાવાળા અમે સાધુ છે, અમારો ખોરાક છે. સંત સાચો મોતી ચડે કે ન ચડે માનસરોવરના, Yeah. અને એની કિંમત કેટલી હોય તમે વિચાર કરી જુઓ. તો એવી મોજ સંત કરે એટલે કે અમીરો ના કરી શકે. અમીરો કોઈ સાચો મોતી ખાઈ શકે? નો ખાય. અમે સાચો મોતીનો ચારો ચરવાવાળા હોઈએ. બહારથી આખું લે. તો એક ફરીથી એક એવા સિદ્ધ મહાત્માના દર્શન કર્યા, ખૂબ સુંદર સત્સંગ સાંભળ્યો આપણે બાપુનો, ખૂબ મજા આવી. અને એક અલગ જ ફીલ આવી આ ગામમાં. નાનું એવું ગામ છે ને, ગામની અંદર ચોરામાં જ એક સિદ્ધ મહાત્માના બેસણા છે પાદરમાં. એવા સંતના આપણે દર્શન કર્યા, એમનો સત્સંગ સાંભળ્યો. વિડીયો તમને ગમ્યો તો વિડીયો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજે બન્યા રહેજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં. નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ હિંગુ. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હનુમાનજી મહારાજ. આદેશ આદેશ. જય ગિરનારી. અલખ નિરંજન.